હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા વિડીયોમાં। અને હું તમને આજે પાણી બતાવું છું, તો તમે જોઈ લો। અમારે સુરતમાં વરસાદ રહેવાનું નામ જ નથી લેતો, તો શેરીમાં પણ જોવો થોડું થોડું પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। અને ગાર્ડનમાં પણ પાછળના ખેતરનું પાણી આવે છે, તો તમે જોઈ શકો છો ગાર્ડન પણ પાણીથી ભરાઈ ગયું છે। અને વરસાદ પણ હજી સતત ચાલુ જ છે। અને હું તમને સામેનું ખેતર બતાવું તો તેમાં પણ જો પાણી ઘણું બધું આવી ગયું છે। અને આ ખેતરમાં પાણી ભરાય છે, એના લીધે અમારા જે શેરીમાં બ્લોક ફિટ કર્યા છે એમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ ગયું છે। અને એનું પાણી અમારા શેરીમાં ચાલુ થઈ ગયું છે। હજી તો તમે જોઈ શકો છો, જુઓ પાણી બધું। જ્યારે વરસાદ આવે ત્યારે ટેન્શન આવી જાય અમને કે આ જોવો તો બ્લોકમાંથી પાણી નીકળે છે। તમે જોઈ શકો છો કે જુઓ શેરીમાં। અને ચાલો પછી આપણે બેસી ગઈએ આપણા કામે, જે આપણે રેગ્યુલર મશીનનું કામ આવે છે ગોદડી બનાવવાનું। હું તે કામ લઈ આવું છું, તો તેમાં હું ભીનું મારવા બેસી ગઈ। તો જો આપણું કામ થઈ ગયું છે શરૂ રોજનું। આ છે નાના બાળકોની ગોદડિયું, જે અમે મશીનમાં બનાવીએ છીએ રોજે। હું ને સાગર સાંજે બંને પીનું મારી અને કટિંગ કરી લઈ, પણ હમણાં સાગરને મજા નથી એટલે બધું મારે એકલા કરવું પડે છે। તો તમે જોઈ લો, આપણી પીનું મારીને હમણાં રેડી થઈ ગઈ છે। આ છે મારા જીવનની નાનકડી એવી વાર્તા। જો તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરતા જાજો। અને કેવો વિડીયો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો ચાલો, હવે પીનું બધી ગોદડીમાં મરાઈ ગઈ છે અને કટિંગ કરવાનું શરૂ કરી દીધું છે। તો અમે આવી રીતે કટિંગ કરીએ છીએ। તો હવે ટાઈમ થઈ ગયો છે રસોઈનો, તો રસોઈ આપણે બનાવવાનું શરૂ કરી દીધું છે। તો એક બાજુ ગેસે ખીચડી મૂકી દીધી છે અને એક બાજુ આપણે તુરિયાનું શાક બનાવવાનું શરૂ કરી દીધું છે। તો આ છે અમારું રોજનું કામ, તો તમે જોઈ શકો છો। મરચાં પણ શેકાઈ ગયા છે અને શાક પણ આપણું રેડી થઈ ગયું છે। ધાણા નાખીને મસ્ત રસાવાળું શાક બની ગયું છે, તમે જોઈ શકો છો। ચાલો, તો આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર। અને હવે રોટલી બાકી છે, પણ રોટલી પણ થઈ ગઈ છે। આ છે અમારું કાઠિયાવાડી મેનુ। તો ચાલો હવે આપણે ખીચડી જોઈ લઈએ। જો ખીચડી પણ મસ્ત થઈ ગઈ છે રેડી। તો તેમાં ઘી પણ નાખી દીધું છે અને આપણી થાળી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો બધા જમવા।